ચાલો મિત્રો, તમને સરસ મજાનો ફૂલ છોડ બતાવી રહ્યો છું. સવારનો સમય છે, સરસ મજાના આપણા ફૂલ ખીલી રહ્યા છે. ચાલો મિત્રો, તો સરસ મજાના ફૂલ છોડ તમને આજે મેં બતાવ્યો. હવે આપણે આજે સરસ મજાની જે આપણે રેસીપી બનાવવાની છે તે પણ હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે રસોડામાં જઈએ અને સરસ મજાની રેસીપી બનાવીએ. ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને સરસ મજાની રેસીપી બતાવવાનો છું મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. આજે આપણી રેસીપીનું નામ છે 5 થી 6 ફ્લેવરમાં સરસ મજાની પાણીપુરી તૈયાર કરવાની છે મિત્રો. આજે આપણે લાઈવ પાણીપુરી ખાઈશું મિત્રો. તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. આજે આપણે 5 થી 6 ફ્લેવરમાં પાણીપુરી તૈયાર કરશું મિત્રો. ચાલો તો સૌપ્રથમ આપણે પાણીપુરી બનાવવા માટે બટેકા લઈ લીધેલા છે, તેમજ આપણે ચણા પણ પલાળીને તૈયાર કરેલા છે મિત્રો. તમે જોઈ રહ્યા છો. તો ચાલો સૌપ્રથમ આપણે બટેકાને બાફવા માટે મૂકી દઈએ. બટેકા બફાઈ જાય એટલે તેનો જે આપણે માવો બનાવશું પાણીપુરી માટે તે પણ હું તમને બતાવીશ મિત્રો. એટલે કે મસાલો તૈયાર કરશું તે બતાવીશ. તો ચાલો મિત્રો, તૈયાર થઈ જાઓ આજની રેસીપી જોવા માટે. સરસ મજાની આજની રેસીપી છે, લાઈવ પાણીપુરી ખાવાની છે મિત્રો. તો ચાલો સૌપ્રથમ આપણે બટેકાને બાફવા માટે મૂકી દઈએ, તેમજ ચણા પણ બાફી લઈએ. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની લાઈવ પાણીપુરી જમવાની છે, જેનું હું તમને પાણી બતાવી રહ્યો છું. જે આપણે 5 ફ્લેવરમાં સરસ મજાના પાણી તૈયાર કરેલા છે. જાતે જ પાણી તૈયાર કર્યા છે મિત્રો. કારણ કે વિડીયો મોટો થતો હોવાથી પાણી આપણે બનાવવાની રીત બતાવી નથી, પણ ક્યારેક આપણે રેસીપી મૂકશું મિત્રો. આજે આપણે 5 ફ્લેવરમાં જે સરસ મજાના પાણી બનાવ્યા છે તેના નામ હું તમને કહીશ મિત્રો. સૌપ્રથમ આપણે ફુદીનાનો સરસ મજાનું પાણી બનાવેલું છે, તેમજ સરસ મજાનું લસણનું પાણી પણ લસણિયું પાણી પણ બનાવેલું છે મિત્રો. તેમજ સરસ મજાનું મીડિયમ તીખું અને આદુના સ્વાદવાળું, તેમજ અલગ અલગ જે આપણે ઘરે જ મસાલા તૈયાર કરેલા છે તેનું પણ પાણી તૈયાર કરેલું છે મિત્રો. તેમજ હાજમનું પાણી પણ આપણે જે તૈયાર કરેલું છે મિત્રો. તેમજ આદુ, લીલી હળદર, ફુદીનો, તેમજ અલગ અલગ જે બીજા મસાલા આપણી પાસે છે તે ઉમેરીને સરસ મજાનું ગળું પાણી પણ આપણે તૈયાર કરેલું છે મિત્રો. તો ચાલો આજે આપણે સરસ મજાની પાણીપુરી લાઈવ જમશું મિત્રો. તેમજ તમને બટેકાનો મસાલો બનાવશું ત્યારે તે પણ બતાવીશ મિત્રો. તમે જોઈ રહ્યા છો, સરસ મજાના 5 ફ્લેવરમાં પાણી આપણે તૈયાર કરી લીધેલા છે. કોઈ વાર તેની પણ આપણે રેસીપી બનાવશું મિત્રો. ચાલો તો હવે આપણા બટેકા બફાઈને તૈયાર થઈ જાય પછી મસાલો પણ તૈયાર કરી લઈએ મિત્રો.
ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની લાઈવ પાણીપુરી બનાવી રહ્યા છીએ, જે 5 ફ્લેવરમાં બનાવવાની છે. તેનો મસાલો તૈયાર કરી લઈએ. સૌપ્રથમ આપણે જે બટેકા બાફીને તૈયાર કરેલા છે તેને સરસ રીતે વાટી લઈએ, એટલે કે ચૂંદીને સરસ મજાનો મસાલો તૈયાર કરીએ મિત્રો. ચાલો થોડાક બાફેલા જે આપણે ચણા તૈયાર કરેલા છે તે ઉમેરી દઈએ. તીખું મરચું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, તેમજ આપણે સરસ મજાના જે ફ્લેવરના પાણી તૈયાર કરેલા છે તેમાંનું ફુદીનાનું પાણી પણ થોડુંક ઉમેરશું મિત્રો. તો ચાલો હવે બધું જ મિક્સ કરી લઈએ. આજે મસાલો જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જતું હોય છે મિત્રો. થોડીક ચપટી ખાંડ પણ ઉમેરી દઈએ મિત્રો. ચાલો હવે બરાબર મસાલો આપણો તૈયાર કરી લઈએ. ચાલો મિત્રો, સરસ મજાની આપણી લાઈવ પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો. સરસ મજાના 5 પાણી પણ તૈયાર કરેલા છે મિત્રો. ચાલો તો હવે આપણે સરસ મજાની પાણીપુરી ખાઈ લઈએ. તમને પણ મોઢામાં પાણી આવી ગયું છે મિત્રો. તમે જોઈ રહ્યા છો, સરસ મજાની પાણીપુરી આપણે તૈયાર કરી લીધેલી છે. તો ચાલો લાઈવ પાણીપુરી ખાવા માટે પધારો મિત્રો. જો તમને આપણે પછી કોઈ પણ રેસીપીમાં બનાવશું બીજી, ત્યારે પાણી બતાવશું મિત્રો, કઈ રીતે પાણી આપણે બનાવેલું છે તે. આજે વિડીયો મોટો થતો હોવાથી 5 ફ્લેવરમાં જે આપણે પાણી તૈયાર કરેલા છે તે બતાવી શકેલ નથી મિત્રો. તો ચાલો હવે આપણે પાણીપુરી જમી લઈએ, ખાઈ લઈએ. તમે પણ કોઈ વાર આ રીતે પાણીપુરી બનાવજો મિત્રો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને હું તમને બીજી પણ આવી રેસીપી તમારા સુધી પહોંચાડી શકું મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.